સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રાણા ચેમ્બર જૂના જીનપરા પાસે ડમ્પર ડ્રાઈવરે દંપતીને ટક્કર મારીને ભાગી ગયો છે। આ અકસ્માતને પગલે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે। છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકોએ આતંક મચાવ્યો છે અને અવારનવાર નિર્દોષ વ્યક્તિઓને વાહન ચાલકોને અડફેટે લઈને અકસ્માત સર્જીને ડમ્પર ચાલકો ફરાર થઈ જાય છે। આ ડમ્પર ચાલકોને સ્થાનિક પોલીસ પકડી શકતી નથી તેવું ચિત્ર ઉભરી રહ્યું છે। સ્થાનિક લેવલે ડમ્પર ચાલકોનો સરકારી બાબુ પર ચાર હાથ હોય અને તંત્ર વાહકોની મીઠી નજર હોય તેમ લાગી રહ્યું છે, જેને પગલે ડમ્પર ચાલકોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ડમ્પર ચાલક અકસ્માત કરી અને ફરાર થઈ ગયો હતો। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડમ્પર ચાલકને પકડવા માટે સ્થાનિક પાછળ દોડ્યા હતા, પરંતુ ડમ્પર ચાલક પૂર ઝડપે પલાયન થઈ ગયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ દંપતી લીંબડી પાવર હાઉસ પાસે આવેલા બસેરા સોસાયટીના રહીશ હતા અને કોઈ કાયમ અર્થે અમદાવાદ જઈ રહ્યા હતા। ત્યારે આ બાઇક સવાર દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ પત્નીની નજર સામે જ પતિનું મોત થયું હતું। આ અકસ્માતની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ દ્વારા રાબેતા મુજબની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે પોલીસની નબળી અને ઢીલી નીતિ સામે ભોગ બનનારા લોકોમાં ભારે ટીકા થઈ રહી છે। ડમ્પર ચાલકોના આતંકને રોકવા માટે પોલીસ બહાદુરી બતાવે તે જરૂરી છે તેવી માંગણી પણ લોકો કરી રહ્યા છે।